કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી 1460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો। શહેરમાં ધમધમતા દેશી દારૂના હાટલા પર મધ્યરાત્રે એસએમસી ત્રાટકી। સ્ટેટ મોનિટરિંગ સેલે ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ બોર તળાવ પોલીસ મથકમાં 7 સામે ગુનો દાખલ કરાવ્યો। શહેરના કુંભારવાડા નારી રોડ અવેડા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના હાટલા પર ગત મધ્યરાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવતા કુલ 1460 લીટર દેશી દારૂ સહિત કુલ ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ એક મહિલા સહિત કુલ 7 શખ્સો વિરુદ્ધ બોર તળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના કુંભારવાડામાં રહેતા સ્ટેટ બુટલેગર જુબેદાબેન કસમભાઈ શેખ તથા તેના ભાગીદાર રસુલ ઇસ્માઇલભાઈ ઘાંચી દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત મધ્યરાત્રિએ કુંભારવાડા નારી રોડ અવેડા સામે લિયાકત અલી દરગાહ પાસે જુબેદાબેન શેખના રહેણાંકી મકાનમાં રેડ કરતા તેમના ઘરની બંધ ઓરડીમાં 37 બાચકાઓમાં ₹2.72 લાખની કિંમતનો કુલ 1360 લીટર દેશી દારૂ સાથે જુબેદાબેન કાસમભાઈ શેખ અને રસુલ ઇસ્માઇલભાઈ ઘાંચી હાજર મળી આવ્યા હતા। તેમજ ઘરના અન્ય એક રૂમમાં પ્લાસ્ટિકની થેલીમાં દેશી દારૂ ભરતા 4 શખ્સો યાકુબ કાસમભાઈ શેખ, મહેબૂબ કાસમભાઈ શેખ, સોહિલ કાસમભાઈ શેખ અને સુરેશ સામંતભાઈ ચૌહાણને પકડી તે રૂમમાં તપાસ કરતા રૂમમાંથી ₹20,000ની કિંમતનો 100 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો।